મિત્રો રામ રામ, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. આપણે આવી ગયા છે ગામમાં મિત્રો દૂધ દેવા. દૂધ દઈને આપણે ભરીને પાછા આવી ગયા છે બગીચે. તો જોવા છે બગીચાનું ગેટ મિત્રો. આ છે નારિયેળીનો, અંદર છે મસ્ત બગીચો. ચાલો મિત્રો, સાહેબ તો આપણે અંદર જઈએ અને અંદર તમને બતાવું મિત્રો પાછલો કેમેરો કરીને. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર કરતા જજો. ચાલો તમને બતાવું મિત્રો બગીચો મસ્ત બધા. જો નારિયેળીઓ, ફુલવેરું, અહીંયા બાયણે છે પરાગોળ, સામે છે દુકાન, અહીંયા છે રોડ ગામમાં જવાનો, સામે છે સમાજવાડી મિત્રો. જો આ ગેટ છે ને સમાજવાડીનો હોય મિત્રો, સામે છે અને આ છે બળદિયા લઈને જાય છે. મસ્તીના મોરલિયા હે, મોરલિયા ચાલે બાકી પડ્યા છે કે મેં. આ છે મિત્રો બધા અંદર ઝાડવા ઘણા બધા. હાલો તમને બતાવું અંદર જઈને મિત્રો. ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અંદર મિત્રો તાળુંથી તળે આપણે અંદર નહીં જઈ શકી, તમને અંદરથી બતાવું બાયણેથી અંદરનો છે ને બધો. સામે જો વારવાનું કામકાજ, બગીચો સાફ કરવાનો હાલે છે. બહુ મસ્ત બગીચો છે મિત્રો. તો આપણે છે ને કેરુના થોડોક બચોલિયા લેવાના છે, તો સાહેબને પૂછીને પછી જાવીએ અંદર. ચાલો અહીંયા તાળું દીધેલ છે મિત્રો. સાહેબને એમાં મળી પછી તમને બતાવું બરાબર. આ છે ગામ મિત્રો. તો અહીંયા છે મંદિર. બાબા ઓ ભાઈ બોલો બોલો. શું કરો તમે? સાટી મિત્રો દવા છે કે ધંધો નથી. જેટામાં સર્વેનાશ માંડીમાં મારી લીધી. હા આપણે માંડીમાં બે દાદી થઈ ગયા, પકડ લેતા હતા ખોલવા માટે. એ આપણે ગાયણી પહેરાવાનું કારણ એક મિત્રો, હેઠામાં સાટીને એટલે માંડવીમાં ઉડે નહીં એની માટે આ ડબલું હા દવાનું કાપીને આપણે રાખ્યું છે સ્પેશિયલ. અને હેઠામાં આપણે લગભગ 5મો રાઉન્ડ છે સર્વેનાશનો. જે ઊંઘે હું આપણે માર્યા રાખીએ, આપણે કંઈ વાંધવાનું છે નહીં ખોળ હેઠામાંથી. અને કંઈ ઝીંજવો છે ને, ઝીંજવો મૂંડો ખાઈ ગયો હે મરું, બીજું ખોળ થાય તો એ રોગો બિયારો ખરીને જાય ખેતરમાં, માલ ખાય નહીં. તો એના માટે આપણે દવા છે ને માર્યા રાખીએ. જે ઊંઘે ને અટાણે ઝીણું ઉગું તો માર દઈ તો એ મરી જાય. પછી વધુ થતા સર્વેનાશ ને એવું તો મરતું નથી, એવું તો ઉપાડવું પડે. એવું કામ હાલે મિત્રો. એટલે માંડવીમાં લીધું છે ખડ, આપણે આટો મારવાનો હોય, બધું હોય તો ઉપડી જાય. તો હવે એક જણો અમારે ખોટકાર ગયેલ પડ્યું હે, છોકરાઓ હાલથી ભણવા જવાના હે. હું એક વહી તો જોઈએ હવે આગળ ઉપાડું તો જોવે એકવાર જ ખડ. પછી માંડવી છે ને પાડવાના એટલે બધું વાડ લઉં માટાણા જે ઉપાડ લઈને. બહુ નથી ખાલી છે, છોટું દેખાય. તો એ કાલ પરમદી કામ કરવાનું હોય ને ટાણે હાલો હું દવાનું કામ કરી લઉં મિત્રો. મળી પછી આગળ બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર કરતા જજો મિત્રો, સપોર્ટ કરજો. એટલે તમારો સપોર્ટ કર્યો હોય તો આભાર. હાલે ભાઈ પકડ. આપણે મિત્રો કુંડી ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે. ખાલી તો ભરલાઈને આપણે બકાલો પાઈ લઈ ઝાડવા બધા પાવાના છે મિત્રો. હમણાં સ્લેબ માર્યો હોય તો ડાયરેક્ટ બધું થઈ જાય ને આયો શરૂ રહે. કે નક્કી ના હોય કામ આલે છોકરા ગયા મિત્રો ગામમાં. આપણા ગુલાબ મિત્ર, ગુલાબમાં ગુલાબ મસ્ત ગુલાબ. દવાનો ખજાનો પડ્યો થેલી શું બતાવે. આપણી મયું ખાઈ હે, ખીલા બદલી ગયા હે, ધોવાઈ ગયું છે. એક ભેંસ આપણે ધોવાની હોય. આ એક ધોવા દે છે, ઓલી વેણા ઉપર છે. કેમ મારવા આવે? તને નથી ગમતું વિડીયોમાં આવવું હે? ઘેલી ગધડીની એટલે ઓલી ઊભી આપણી ગોપી ને પાડી ને એ તો બધા હે ને ચરવા ગયા. હેડી મરી ગયું, કાઢ્યું ક્યાંથી આવ્યું? હેડા બાપુ ગોપી હા કર હાલ્યા માલો. વાં પાડી બેન જાય કોકું બે ચરે વાં ખીલે માખ્યું મચ્છર હક નથી દેતા ને ત્યાં જ લાંબા બાંધા. એ નામે જો ધરું કરે હે. હમણાં કેદીનું ખડ જેડ્યું નથી, હમણાં વાઢવાનું વેરું આવતું નથી, મારો પગ દુખે તે વાઢવાય નથી ચાહતી ને. ખડ તો ગોપીને બહુ જ ખાય. અને થોડોક ઓહરાટે ગોપીને હમણાં લાગી ગયો હે, એને માનું ધાવણ નથી ચડતું એટલે થોડીક ઓહરીતા ગઈ હે. ગોપી જતા માખીનો હક નથી દેતી, હાલો એને બાંધવા. તો સારું મિત્રો, જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે ભાઈ અમે ગયા હતા ગામમાંથી અમે કેરું લીવા હાઈ અને ચીકુડીયું લીવા આપણે કંઈક.
અમે એને ઝાડવાના શોખીન બહુ. પપ્પા જો વાવે અત્યારે બરાબર તમને બતાવું. જો અહીંયા પપ્પા વાવી રહ્યા છે એ કંઈક ફૂટબૂટ બાબીને વાવે. હાલો પપ્પા. શીકોડી આપણે 2 તા હતી ને એક આ ત્રીજી 3 વાવેલ હતી, પાછી 2 આવ્યું 5 ને એક વાં 6 શીકોડી છે મિત્રો. જોતા કેટલી ચીકુડીઓ અહીંયા એક વાં. આપણે કલમી આંબો વાવો તો બધી જગ્યાએ વાવી દઉં, વાંધો નહીં. કેરું છે ને 2 ઓલા કેરું વચ્ચે 2 વાવી દઈ. આ શીકોડી તો કેદી ને વાવી જો ઓલી, પણ અહીંયા કોઈરી માં તો વધતી જ નહીં મિત્રો. આપણે વાવી દઈએ અહીંયા. કેરું ક્યાં વાવવાની છે? ઓલી 2 કેરું વચ્ચે બધી વાવી દેવાની થાય ટાણે. હા રોગે વાવી દે. બાંધી દે. આમાં નથી આવી ને ઓલી પટ્ટી અલગ બાંધી જોઈએ. આપણે 2 તા હમણાં વાવી દીધી ને જોઈ. હા હા 2 તો વાવી દીધી. 2 વાવી દઈએ એટલે શીકોડી. અહીંયા 1 2 3 4 5 થઈ ગઈ. 5 છે. હા 4 તો અહીંયા થઈ ગઈ ને. શિયા નહીં પણ 5 તો અહીંયા જ થઈ ગઈ છે ને. 1 2 3 ને 4 ને 5 6 શીકોડી છે મિત્રો. વાહ હજી એક માં છે આપણા હવાડા પાસે. એ ક્યાં જાય? હું મુદ્દા ખાલી આ બેન લગતો હતો મિત્રો. આ બેન લગતો હતો ખાલી. 6 શીકોડી છે કેટલી? હું રોજભાઈ અત્યારે હું લઈને જાઉં છું કેરું બરાબર. હું લીવો તો બગીચેથી ને મને 2 જઈડી જો. હાલો પપ્પા આવી ગઈ 2. એ માં જવા દે રે. માં વાવી આપણે 2 વચ્ચે જવા દે. વચ્ચે ઓલી 2 છે કેરું વચ્ચે વાવી. અહીંયા પર ખાડો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે મૂકી દઈએ બરાબર. તો મિત્રો આજનો વિડીયો આપણે રાખી દઈએ. તમને ગમ્યો તો લાઈક કરી નાખજો, નવો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશો કે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ.